મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડથી। વલસાડના ચીપવાડામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। વલસાડના ચીપવાડામાં પાણી ભરાવાની શરૂઆત। ઓરંગા નદીના પાણી ચીપવાડા વિસ્તારમાં ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ભારે વરસાદને પગલે ઓરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ચીપવાડ વિસ્તારમાં દુકાનો કે જ્યાં સામાન ખસેડવાની શરૂઆત જે છે તે દુકાનદારો દ્વારા કરવામાં આવી છે। પ્રશાસને ચીપવાડ વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે। સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બ્રિજેશ, વલસાડના ચીપવાડમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ સાથે સ્થાનિક પ્રશાસને લોકોને એલર્ટ કર્યા છે કે કેમ અને કેવી વ્યવસ્થા? જી, વલસાડની જે ઓરંગા નદી છે એમાં સતત પાણીનો ઇનફ્લો વધી રહ્યો છે। જે ભેરવી વિસ્તાર છે ત્યાંનું જે લેવલ છે ત્યાં જે પાણીની જે આવક છે ત્યાં સતત વધી રહી છે। તેને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે। વિવિધ ટુકડીઓ બનાવી છે જે અલગ અલગ જગ્યા પર તૈનાત કરવામાં આવી છે। તો વલસાડના ચીપવાડ વિસ્તાર કે જે દાણા બજાર તરીકે જાણીતું છે ત્યાં પાણી આવવાની સાથે ત્યાંના જે દુકાનદારો છે તેઓએ પોતાનો સામાન પર ખસેડવાની શરૂઆત કરી દીધી છે। તો તંત્ર દ્વારા પણ આ વિસ્તારમાં રિક્ષા ફેરવીને એલર્ટ જાહેર કર્યું હતું। દુકાનદારોએ પણ આ બાબતને તેઓ જાણતા જ હોય છે કે જ્યારે અતિભારે વરસાદ અને ઓરંગા નદી જ્યારે પોતાની સીમાઓ ઓળંગીને એનું પાણી જ્યારે શહેર તરફ વધે છે ત્યારે તેઓ આ રીતે સામાન ખસેડી લેતા હોય છે। પરંતુ ખૂબ મોટો વિસ્તાર છે ચીપવાડ અને દાણા બજાર, જ્યાં હાલ ઓરંગા નદીનું પાણી આવી રહ્યું છે। તો તેની સાથે કાશ્મીરા નગર અને તરિયાવાડ વિસ્તારમાં પણ પાણી ભરાયું હતું। શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં 100 થી 125 લોકોને હાલ એક જગ્યા પર રાખવામાં આવ્યા છે અને ત્યાં તેઓના જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। વલસાડનો ફાયર વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, તમામ વિભાગના લોકો હાલ સ્થળ પર હાજર છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। એનડીઆરએફની એક ટીમ પણ નદીના આજુબાજુના વિસ્તારની સમીક્ષા કરીને જ્યાં જરૂર પડે ત્યાં તેઓ તૈનાત થઈ ચૂક્યા છે। જી બ્રિજેશ, જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આભાર।